અમદાવાદ મહાનગરપાલિકાની જગ્યાઓ જાણે કે રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। એએમસી હસ્તકની લીઝ પર આપેલી જગ્યાઓની ફાઇલ ગુમ થઈ ગઈ છે। એએમસીની સંકલન બેઠકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। કાલુપુર શાક માર્કેટ, જમાલપુર ફૂલ બજારની ફાઇલ ગુમ થઈ ગઈ છે। બે ફાઇલ ગુમ હોવાની અધિકારીઓએ કબૂલાત પણ કરી છે। લીઝ પર આપેલી જગ્યાના સ્ટેટસ અંગે મનપા અજાણ છે। લાલ દરવાજા પાસેનું અંડરગ્રાઉન્ડ બજાર પણ જર્જરિત છે, તો જર્જરિત બજાર અંગે તપાસ કરાવવાનું અધિકારીઓનું રટણ પણ સામે આવ્યું। એલિસ બ્રિજના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરનું સમગ્ર મામલે ધ્યાન દોર્યું અને હવે આખો જે મામલો છે તે સામે આવ્યો। તો અમદાવાદ મનપા તંત્રની ઘોર બેદરકારી વધુ એકવાર છતી થઈ ગઈ છે। એએમસીની સંકલન બેઠકમાં ચોંકાવનારો ખુલાસો થયો। શહેરની બે મહત્વપૂર્ણ જગ્યાઓ કાલુપુર શાક માર્કેટ અને જમાલપુર ફૂલ બજારની ફાઇલ ગુમ છે। આ બાબતે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું। સામે પક્ષે ફાઇલ ગુમ થઈ હોવાની અધિકારીઓની કબૂલાત કરી છે। ફાઇલ ગુમ તથા આ જગ્યાના લીઝ સ્ટેટસ અંગે મનપાને કોઈ માહિતી જ નથી। લીઝની મુદત પૂર્ણ થઈ ગઈ છે કે પછી લીઝ રિન્યૂ કરવાની છે, આ બાબતે મનપા સાવ અજાણ છે। આ ઉપરાંત લાલ દરવાજા પાસેના અંડરગ્રાઉન્ડ માર્કેટ પર જર્જરિત હાલતમાં હોય તે પણ સામે આવ્યું। ત્યારે અધિકારીઓએ જર્જરિત બજારો અંગે તપાસ કરવાનું પણ રટણ કર્યું છે। કેટલીક મિલકતો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે લોકો પાસે છે એની પાસે ક્યાં લીઝ રિન્યૂ કરવામાં નથી આવી। બે પ્રોપર્ટી કાલુપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે। એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતી છે કે